દમદાર ખબરમાં પોરબંદરથી મહત્વના સમાચાર મળ્યા છે કે જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવ્યો છે, કારણ કે જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કેશુભાઈ સીડાની મૃત્યુને હત્યા ગણાવતા નવા આક્ષેપો સામે આવ્યા છે. કેશુભાઈ સીડાનું 3 વર્ષ પહેલા 2022માં મોત થયું હતું. તે સમયે પરિવારજનોએ તેમની મૃત્યુ કુદરતી ગણાવી હતી, પરંતુ હવે તેમની બીજી પત્નીની પુત્રી કાજલબેન કેશુભાઈ સીડા દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તેમના પિતા કેશુભાઈને તેમના પોતાના જ પુત્ર ડોક્ટર મનોજ સીડાએ કોરોના બૂસ્ટર ડોઝ આપવાના બહાને ઝેરી ઇન્જેક્શન આપી હત્યા કરી હતી. કાજલબેને એવો પણ દાવો કર્યો છે કે બહેનો ભાઈ પાસેથી પૈસા ખંખેરતી હોવાનો ઓડિયો ક્લિપ્સ પણ તેમની પાસે છે. કાજલબેન કેશુભાઈએ હવે આ મામલે પોલીસ સમક્ષ અરજી કરી છે અને ન્યાયની પણ માંગ કરી છે. અને તે બાબતેથી પછી એને મારી ભાભીને ગીતા સીડા મારી ભાભી છે, એને છે ને આજકીની પ્રોબ્લેમ હતી, તો એ પ્રોબ્લેમથી પછી એનું જ્યારે અફેર સ્ટાર્ટ થયું ને એ પછી એને ખોટી હાઈ પાવર હાઈ ડોઝેજની જે દવા આપીને છે એને તેનું આખું મેન્ટલ સ્ટેટ બગાડી નાખ્યું છે. અને તે પછી એના 2 બાળકો પણ છે, નાના નાના હિયા સીડા અને વિહાન સીડા. એ લોકોને એ ત્રણેયને કાઢી નાખવા અને એ લોકો એને નથી જોતા એવી રીતના રજૂઆત કરી હતી ઘરમાં હતી બધી. અને તેઓને એ નતા જોતા ને તેને એનું જે અફેર હાલતું હતું તે એ બેન જોતા હતા. એનું નામ છે કૃષ્ણા કરોડિયા, રાજપૂત છે તે, જ્યાં સુધી અમને ખબર છે. એનું એની યારે અફેર હાલતું હતું, તો આ બાબતે ઉષાબેન એટલે કે એના મમ્મી એટલે કે મારા બીજા મોટા મમ્મી એને અને મનોજને અને કૃષ્ણાબેન જેની યારે અફેર હાલતું હતું એને બધી વાત ખબર જ છે. તો આ બધી બાબત થતા થોડાક ટાઈમ પછી મારા પપ્પાને એટલે કે મારા ડેડી કેશુભાઈ અધમભાઈ સીડાને ખબર પડી અને તેઓ આ વાતને લઈને રાજી નહોતા. તો ઘરમાં ઘણા ટાઈમથી 2-2.5 વર્ષ સુધી આ બાબતે બબાલ હાયલી અને બધા ઇસ્યુ થયો ને અંતે કારણ કે ઉષાબેનને પણ મારા ડેડી માથે વિરોધ હતો અને મનોજને પણ વિરોધ હતો કે મારા પપ્પાએ મને આવી રીતના ના કરવા દીધું, તે બાબતે તે લોકોએ બુસ્ટર ડોઝનું નામ લઈ અને બીજું જ કંઈક ડ્રગ ઇન્જેક્ટ કરી દીધું, જેથી મારા પપ્પાની મૃત્યુ થઈ છે. પણ બતાવ્યું એવું છે ને આ બાબત ઢાંકી દીધી કે તેને હાર્ટ એટેક આવી ગયો ને નેચરલ ડેથ છે. આ બધી બાબતે અમને પીએમ બી નથી કરાવવા દીધું કે કારણ કે પોતે એ ડોક્ટર છે, એ પોતે એમડી છે, એનું જે પોસ્ટ છે એ બહુ હાઈ લેવલની છે. તો અમારા ઘરના બધા ત્યારે એના સપોર્ટમાં હતા ને અમે કીધું કે પીએમ કરાવવું છે અમારે કે ટ્રુથ શું છે. બુસ્ટર ડોઝનું નામ દીધું હતું પણ તો એ અમને કરાવવા દીધું નહીં. ને થોડાક ટાઈમ પછી આ બધી બાબત અમને ખબર પડી અને અમે આ બાબતે એક્શન લેવા તૈયાર થયા. તો ત્યારે અમારી પાસે પછી પ્રૂફ નતા એટલા ને હમણાં હવે થોડાક ટાઈમમાં અમારી પાસે પ્રૂફ આવ્યા છે. 2 મા દીકરાના રેકોર્ડિંગ